આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. દરમિયાન તેઓ શિનકુન લા ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યુબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહન વ્યવહાર માટે નિમુપદુમ દારચાર રોડ પર અંદાજે 15,800 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવશે. બાંધકામ પૂર્ણ થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી ટનલમાં સ્થાન પામશે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયાના અહેવાલ છે. વિવિધ જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વ્યાપક વરસાદના કારણે રાજ્યના 46 જળાશય સંપૂર્ણ છલકાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે, તેમજ ઠેર ઠેર પાણી ભરાતા માર્ગ વ્યવહાર ખોરવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં સર્જાયેલી પૂર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી પટેલે વરસાદને લગતા બનાવોમાં જાનહાનિ ટાળવા આગોતરા રાહત બચાવ ઉપાયો માટે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન રાજ્યના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના જણાવ્યા મુજબ વરસાદના લીધે રાજ્યમાં વધુ 2 મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 63 થયો છે અને મૃત્યુ પામેલાઓને તબક્કાવાર સહાય ચૂકવાઈ રહી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદના પગલે ખાસ કરીને છેવાડાના વિસ્તારોના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પક્ષીતીર્થ છારીઢંઢ વિસ્તારમાં ભારે વરસાદના કારણે છારીઢંઢ વિસ્તાર બોટમાં ફેરવાયો છે, તો હાજીપીર, લુણા, બિટારા, બુરલ ગામો સંપર્ક વિહોણા થયા હોવાનું જાણવા મળે છે. તો ઘણા રસ્તાઓ તૂટવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાજીપીરથી દેશલપર ફાટક સુધીનો માર્ગ ધોવાણ થવાના કારણે યાત્રાધામ હાજીપીર જતા ભાવિકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. દરમિયાન મુન્દ્રા તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદના કારણે નદી નાળાઓ ભયજનક સપાટી પર હતા. તે દરમિયાન લુણી ગામ પાસે આવેલ પુલ પર ફસાયેલા 5 લોકોને મુન્દ્રા મરીન પોલીસ દ્વારા બચાવી લેવાયા હતા. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્નાએ લોક અદાલતોને વિવાદોના વૈકલ્પિક ઉકેલની કરોડરજ્જુ સમાન લોકોની અદાલત ગણાવી છે. તેમણે કહ્યું કે લોક અદાલત પારંપરિક કોર્ટની બહાર વિવાદોના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ન્યાયાધીશ ખન્નાએ આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં આગામી 29મી જુલાઈથી 3જી ઓગસ્ટ દરમિયાન યોજાનાર ખાસ લોક અદાલતમાં સહભાગી થવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા યોજાનારી આ ખાસ અદાલતમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સહભાગી થવાની સુવિધા છે. બધાને ન્યાય સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે આ પહેલ હાથ ધરી છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા 2 વર્ષમાં 1,470% વધારો નોંધાયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સહકારી મંડળીઓ અને સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં 37 કરોડ 40 લાખ રૂપિયા હતો, જે 2023-24માં વધીને 586 કરોડ 99 લાખ રૂપિયા પહોંચી ગયો છે. ગુજરાતમાં 82,143 સહકારી મંડળીઓ નોંધાયેલી છે. રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવની આજે ઉજવણી કરાશે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. આ સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ, 8 મહાનગરપાલિકા કક્ષાએ, 250 તાલુકા કક્ષાએ તેમજ 5,500 ગ્રામીણ કક્ષાએ 75મો વન મહોત્સવ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિવિધ 22 સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારો અથવા સૂચનો 26મી તારીખ સુધીમાં માયજીઓવી ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જુલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. સંસ્થાનના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયાના સંદેશમાં માહિતી આપતા જણાવ્યું કે હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઈ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ યોજાશે. જો કે વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે 3 તબક્કામાં ભરતી પરીક્ષા યોજાવાની છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.